રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી દ્વારા ફરી એકવાર સમાજને અપીલ કરી છે અને ખભેથી ખભો મળાવીને લડત ચલાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે। થોડા દિવસ પહેલા સામે આવેલા આંતરજ્ઞાતિના લગ્નનો વિવાદ હજી શાંત થયો છે, તેવામાં ફરી એકવાર ઠાકરસિંહ રબારીએ કયા મુદ્દે લડત ચલાવવાનું કહ્યું છે સમાજને, તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફના। તાજેતરમાં આંતરજ્ઞાતિના લગ્નના વિવાદમાં સિંગર કિંજલ રબારી આવી હતી। સિંગરે ચૌધરી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને રબારી સમાજમાં નારાજગી જોવા મળી હતી। ત્યારબાદ ઠાકરસિંહ રબારી, જે રબારી સમાજના આગેવાન છે, તેઓ પણ મેદાને આવ્યા હતા અને તેમણે અલ્ટિમેટમ પણ આપ્યું હતું જે તે સમયે, અને ત્યારબાદ બંને સમાજ વચ્ચે સમાધાન થકી દીકરીને પરત પણ લાવવામાં આવી હતી અને ત્યારબાદ રબારી સમાજમાં જે દીકરીઓ આવી પ્રેમ લગ્ન કરીને તે દીકરીઓને પરત લાવવા માટે અન્ય સમાજના લોકોએ પણ ઠાકરસિંહ રબારીને અપીલ કરી હતી અને ત્યારબાદ ઠાકરસિંહ રબારી સતત ચર્ચામાં આવ્યા છે। તેવામાં ફરી એકવાર ઠાકરસિંહ રબારી મેદાને આવ્યા છે અને લડત ચલાવવા માટે ચીમકી પણ ઉચ્ચારી છે અને આ મામલો છે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા આપવામાં આવેલા નિવેદનનો। પહેલા તો શું કહી રહ્યા છે ઠાકરસિંહ રબારી, તેમને સાંભળીએ। દિલીપભાઈ ખટાણા સમસ્ત પરિવારે આપણી વચ્ચે સૌભાગ્ય છે, તેને ધરાસક જયરામગીરી જેવા સંત આપણી વચ્ચે છે, એવા જયરામગીરી બાપુના ચરણોમાં નમન વંદન। આપ સૌ મંચ ઉપર તમામ સમાજની ધોળી તલી અને આપ સૌ મારા રાહ નવઘણ જેવા યુવાન ભાઈઓ, આપ સૌના ચરણોમાં નમન ને વંદન કરું છું કે આ સમાજ એ ઉજળી પરંપરા શંકર ભગવાનના આપણા ઉપર આશીર્વાદ હોય। કાળા મલિન ઓઢનારી જનેતાના આપણે સૌ છોરું છીએ, આપણી ઉજળી પરંપરા છે। ત્યારે આપ સૌને એટલી જ વાત કરું છું કે હર હંમેશા આપણા પૂર્વજોએ એટલો વિશ્વાસ હતો તમામ સમાજોનો આપણા ઉપર કે જ્યારે સુગણને તેડવા જવાનું તો રત્ના રાયકા તેડવા ગયા હતા। આજે પણ જાગીરદાર સમાજનું કોઈ પણ કામ હોય ત્યારે રબારી સમાજે સૌના ભરોસાવાળો સમાજ છે। આપણે ક્યારેય કોઈની સાથે એટલો બધો ભરોસો હોય કે પોતાના પરિવાર બેન દીકરીઓને તેડવા કોઈ સમાજ ના ચાહતા, રબારી સમાજ ઉપર ભરોસો મૂકે ને શિવ શંકરના આપણા ઉપર આશીર્વાદ છે, દેવી શક્તિઓના આપણા ઉપર આશીર્વાદ છે। એટલે આપ સૌને આની આ પરંપરા ઉજળી કાયમ રહે એવી આપ સૌને વિનંતી કરું છું કે આપણા પૂર્વજોના પુણ્યના કારણે જે કંઈ છે એ આપણા માટે છે। અને આપ સૌને વિનંતી કરું જ્યારે જ્યારે સમાજની વાત આવે ત્યારે આપ સૌ ખભે ને ખભો મિલાવો। હમણાં ગીર બરડાની કંઈક કાલે વાત થઈ છે, કદાચ એના માટે બહુ દુઃખદ છે કે 1956 મલકાન પંચે એસટીના દરજ્જા આપેલા હતા અને કાલે સરકારમાં કંઈક કનુભાઈ એવું બોલ્યા છે કે રબારી, ભરવાડ, આહિર, ચારણ એ એસટીના દરજ્જા હટાવી દેવામાં આવશે। એના માટે કદાચ જરૂર પડે અને સમાજ માટે ખભો મિલાઈને લડવાનો તો આપ સૌ આવશો એવી પણ આપ સૌના ચરણોમાં નમન વંદન કરી અને દેવી શક્તિઓના વાળીનાથ વડોળાના આપણા ઉપર સદાય આશીર્વાદ રહે એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અને આપ સૌના પ્રતાપે આપ સૌ છો તો ઠાકરસિંહ રબારી કશું નથી, રૂડો ને રૂપાળો રબારી સમાજ છે અને તમારા પ્રતાપે ક્યાંક બોલવાનું થતું હોય તો બોલું છું। હું કંઈ નથી, તમે પાછળ છો તો મારી હિંમત ને શક્તિ છો। જ્યાં જ્યાં જરૂર પડે ત્યારે તમારા દીકરા તરીકે તમારી વચ્ચે હર હંમેશા જ્યાં બોલાવશો તે તમારા માટે અડધી રાતે હાજર રહીશ। જય વડવાળા, જય વાળીનાથ। ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું હતું અને વિનિયોગ વિધેયક પરની ચર્ચા દરમિયાન મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે સરકાર ગીર બરડા અને આલેચ વિસ્તારમાં વસતા માલધારી સમાજની શ્રેણીમાં ફેરફાર કરવા અંગે ગંભીરતાથી વિચારણા કરી રહી છે। ગીર બરડા અને આલેચના જંગલ વિસ્તારમાં વસતા રબારી, ભરવાડ અને ચારણ જ્ઞાતિના લોકોને અત્યાર સુધી અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળતો હતો, જો કે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદો અને વહીવટી પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખીને હવે આ જ્ઞાતિઓને એસટી યાદીમાંથી દૂર કરવાની હિલચાલ છે તે તેજ કરવામાં આવી છે। સરકાર આ માલધારી જ્ઞાતિઓને અન્ય પછાત વર્ગની યાદીમાં સમાવેશ કરવા માટે સક્રિય વિચારણા કરી રહી છે। જો કે આ મામલે અગાઉ પણ ગુજરાતના રબારી સમાજનું નેતૃત્વ કરતા એકમાત્ર ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા પણ ગીર બરડા અને આલેચના જંગલોના નેસ વિસ્તારમાં વસવાટ કરતા માલધારી સમાજના લોકોને અનુસૂચિત જનજાતિમાં યથાવત રાખવા માટે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો। તેવામાં હવે ઠાકરસિંહ રબારી દ્વારા પણ આ મામલે સમાજને ખભેથી ખભો મળાવીને લડત ચલાવવા માટેની અપીલ પણ કરી છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।